મોરબીમાં પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામતની માંગ ઉઠી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% અનામતની માંગ ઉઠી। ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાખોરીનો મુદ્દો પણ ઉઠ્યો હતો। યુવાનોમાં ઓનલાઈન ગેમિંગની લત એ ચિંતાનો વિષય છે। વ્યાજખોરી સામે પણ લડવાની જરૂર છે તેવું આ સંમેલનમાં ઉપસ્થિત આગેવાનોએ ઉદ્યોગપતિઓએ કહ્યું। ફાઇનાન્સની ઓફિસો ખોલી અને સમાજના લોકોને ટાર્ગેટ કરીને એને વધારે વ્યાજે પૈસા આપી અને સમયાંતરે વ્યાજ એ રીતે પડાવે છે કે મૂળગી રકમથી પણ વધારે વ્યાજના પૈસા લઈ લીધા હોય છે। છતાં પણ આવા પરિવારને હેરાન પરેશાન કરવા સુસાઇડ કરે છે, આવા બનાવો ન બને। બીજી જે બાબત છે કે ઓનલાઈન ગેમલિંગના માધ્યમથી આઈડી દ્વારા યુવાનોને જે ગેમના નશે ચડાવી અને એવા પરિવારોને બરબાદ કરે છે। ત્રીજી જે બાબત છે કે દીકરીઓ કે જેને સારા અને સજ્જન ઘરની દીકરીઓને ટાર્ગેટ કરી અને આવી દીકરીઓનું ભવિષ્ય જોખમવા માટેની પ્રવૃત્તિ થઈ રહી છે। ચોથી બાબત છે કે આવનારી ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની થવાની છે, જેની અંદર અનામતો લાગુ થઈ છે, ત્યારે 10% AWS પણ લાગુ થાય અને જે તે સમાજને પણ એનો સુનિશ્ચિત લાભ મળે અને લોકશાહીમાં ભાગીદારી એને પ્રાપ્ત થાય। વિષય હતો સમાજને જે પીડાઓ છે એ શક્તિ દ્વારા પ્રદર્શન કરવાની હતી। આજે બોડી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહી અને આવનારા દિવસોમાં જે પાટીદાર સમાજને પીડાઓ છે અને જે સમસ્યાઓ આવવાની છે એની અહીંયા વાત કરી છે। જેમ કે દીકરીઓના પ્રશ્નો ખૂબ છે, ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા, વ્યાજખોરી, લુખ્ખાગીરી, રોમિયોગીરી અને 10% અનામત જે પાટીદારોને પણ મળ્યું છે શિક્ષણમાં અને નોકરીમાં, એ EBC અનામત ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ લાગુ પડે એવા મુદ્દાઓ સાથે